તો હેલો મિત્રો, સ્વાગત કરજો ફરી એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે જો તમારી પાસે પણ બેંકના અંદર ખાતું હશે તો આ વિડીયો અંત સુધી જોવા વિનંતી મિત્રો. કારણ કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સપ્ટેમ્બર મહિનાની અંદર 4 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે મિત્રો. તો મિત્રો, આ 4 મોટા ફેરફાર કયા કરવામાં આવ્યા છે મિત્રો, અને કઈ બેંકના અંદર તમારે ખાતું હશે તો તમને લાભ થશે અને કઈ બેંકના અંદર ખાતું હશે તો તમને નુકસાન થશે, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોઈશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જે વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી, ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો. અને મિત્રો, અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો. તો મિત્રો, અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરી લઈએ. તો કે મિત્રો, આરબીઆઈ અથવા ભારતીય રિઝર્વ બેંકે બેંકોમાં લઘુત્તમ બેલેન્સ જાળવવા માટે એક નવો નિયમ લાગુ કર્યો છે મિત્રો. કે ઘણીવાર એવા ઘણા લોકો હોય છે કે જેઓ તેમના ખાતાની અંદર પૈસા રાખી શકતા નથી, તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. અને આવા કિસ્સામાં જો તમારું કોઈ બેંકમાં ખાતું હોય તો તમારા માટે તમારા ખાતામાં ઓછામાં ઓછું કેટલું બેલેન્સ રાખવું જરૂરી છે તે જાણવું મહત્વપૂર્ણ રહેશે. પછી તમારી પાસેથી કોઈ દંડ કાપવામાં આવશે નહીં. એટલે કે મિત્રો, આરબીઆઈ અથવા રિઝર્વ બેંક એટલે કે બેંકે મિત્રો બેંકોની અંદર લઘુત્તમ બેલેન્સ જાળવી રાખવા માટે મિત્રો એક નવો નિયમ લાગુ કર્યો છે. તો કે મિત્રો, ઘણીવાર એવા લોકો પણ હોય છે કે જેઓ તેમના ખાતાની અંદર પૈસા રાખી શકતા નથી, તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે મિત્રો. અને આવા કિસ્સાની અંદર જો તમારું કોઈ પણ બેંકની અંદર ખાતું હશે તો તમારા માટે ખાતામાં ઓછામાં ઓછું કેટલું બેલેન્સ રાખવું જરૂરી છે તે જાણવું મિત્રો આપણા માટે મહત્વપૂર્ણ રહેશે. પછી તમારી પાસેથી કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં મિત્રો. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે લઘુત્તમ બેલેન્સ કેટલું હોવું જોઈએ. તો કે મિત્રો, આઈસીઆઈ બેંકમાં મેટ્રો શહેરો અથવા મોટા શહેરોમાં ₹10,000 ની મર્યાદા વધારીને 50,000 કરવામાં આવી છે. જેનો અર્થ એ થયો કે હવે મોટા શહેરો અથવા મેટ્રો શહેરોના અંદર ખાતા ધારકો આઈસીઆઈસીઆઈ બેંકમાં ઓછામાં ઓછા 50,000 રાખવા પડશે. જ્યારે નાના શહેરો અને ગામડાઓના લોકોને તેમના ખાતાની અંદર ઓછામાં ઓછા 75,000 રાખવા પડશે મિત્રો. અને આ નિયમ 1 ઓગસ્ટ 2025 થી લાગુ કરવામાં આવ્યો છે. જેના પછી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે અને લોકો માટે આ એક મોટો પત્રકાર છે મિત્રો. કારણ કે જો ખાતાની અંદર 2,50,000 રાખવામાં નહીં આવે તો દંડ થશે અને પૈસા કાપવામાં આવશે મિત્રો. એટલે કે મિત્રો, આપણે બેંકની અંદર લઘુત્તમ બેલેન્સ કેટલું હોવું જોઈએ મિત્રો. તો કે આપણે આઈસીઆઈસી બેંકની અંદર વાત કરીએ તો કે મેટ્રો શહેર અથવા તો જે મોટા શહેરો છે તેની અંદર 10,000 ની મર્યાદા હતી મિત્રો, પરંતુ હવે તે વધારીને 50,000 કરી દેવામાં આવી છે. જેનો અર્થ એ થયો છે કે હવે મોટા શહેરો અથવા મેટ્રો શહેરોના ખાતાધારકોને આઈસીઆઈસી બેંકના ઓછામાં ઓછા 50,000 રાખવા પડશે. અને જ્યારે નાના અને જે ગામડાઓના લોકો છે મિત્રો તેમના ખાતાની અંદર ઓછામાં ઓછા 75,000 રાખવા પડશે મિત્રો. અને આ નિયમ છે મિત્રો 1 ઓગસ્ટ 2025 થી લાગુ કરવામાં આવ્યો છે મિત્રો. જેના પછી લોકોની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ છે. લોકો પાસે માટે મિત્રો આ એક મોટો પડકાર છે. કારણ કે જો ખાતાની અંદર 2,50,000 રાખવામાં નહીં આવે તો દંડ થશે અને પૈસા પણ કાપવામાં આવશે મિત્રો. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંક, એસબીઆઈ બેંક કે બેંક ઓફ બરોડા, કેનેરા બેંકમાં છે તો ઓછામાં ઓછું 1,000 બેલેન્સ રાખવાની શરત રાખવામાં આવી છે મિત્રો. બીજી તરફ તેમનું ખાતું પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ છે કે નાની સહકારી સોસાયટીઓમાં છે તેમના માટે શૂન્ય બેલેન્સ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે જો તમારા ખાતાની અંદર એક પણ પૈસો ન હોય તો પણ કોઈ સમસ્યા નથી. બીજી તરફ પંજાબ નેશનલ બેંક કે એસબીઆઈ બેંક પણ તમારી પાસેથી એક પણ પૈસો રાખવા માટે ચાર્જ વસૂલશે નહીં. નવો નિયમ ઓગસ્ટમાં લાગુ કરવામાં આવ્યો છે મિત્રો. એટલે કે મિત્રો, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંક અથવા તો એસબીઆઈ બેંક અથવા બેંક ઓફ બરોડા અથવા તો કેનેરા બેંકમાં હશે તો તમારે ઓછામાં ઓછા 1,000 બેલેન્સ રાખવું પડશે મિત્રો. અને બીજી તરફ તેમનું ખાતું પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ હશે મિત્રો તો તેમને નાની સહકારી સોસાયટીમાં અથવા તો ખાતું હશે તો તેમના માટે શૂન્ય બેલેન્સ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો આરબીઆઈ દ્વારા. એટલે કે જો તમારા ખાતાની અંદર એક પણ પૈસા ન હોય તો પણ તમારે કોઈ સમસ્યા આવશે નહીં મિત્રો, અથવા તો તમારે કોઈ ચાર્જ ચૂકવવામાં આવશે નહીં. અને બીજી તરફ મિત્રો, પંજાબ નેશનલ બેંક કે એસબીઆઈ બેંક પણ તમારી પાસેથી એક પણ પૈસો રાખવા માટે ચાર્જ વસૂલશે નહીં. નવો નિયમ ઓગસ્ટ મહિનાની અંદર લાગુ કરવામાં આવ્યો છે મિત્રો. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે આરબીઆઈ નો નવો નિયમ શું કહે છે. તો કે આરબીઆઈ ના નવા નિયમો અનુસાર જો બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ ઓછું થઈ જાય તો ખાતું નકારાત્મક થઈ જાય અને જ્યારે ગ્રાહક પૈસા જમા કરાવે છે ત્યારે બેંક દ્વારા દંડ કાપવામાં આવે છે. ધારો કે કોઈ બેંકે લઘુત્તમ બેલેન્સ ન જાળવવા બદલ 1,000 રૂપિયાનો દંડ લીધો છે તો તમે ખાતાની અંદર 50,000 રૂપિયા જમા કરાવવાની સાથે જ તમારા ખાતામાંથી 1,000 રૂપિયા કાપી લેવામાં આવશે અને ગ્રાહકને 4,000 રૂપિયા પરત કરવામાં આવશે. આ રીતે બેંકો દ્વારા દંડ લાદવામાં આવે છે મિત્રો. એટલે કે મિત્રો, આરબીઆઈ નો નવો નિયમ શું કહેવા માંગે છે મિત્રો તેની વાત કરીએ તો કે આરબીઆઈ ના નવા નિયમ અનુસાર આપણે વાત કરીએ તો કે જો તમારી બેંકની અંદર લઘુત્તમ બેલેન્સ ઓછું થઈ જાય તો ખાતું નકારાત્મક થઈ જાય છે અને જ્યારે ગ્રાહક પૈસા જમા કરાવવા જાય છે ત્યારે બેંક દ્વારા દંડ કાપી દેવામાં આવી છે. ધારો કે તમે બેંકની અંદર બેલેન્સ જાળવવા માટે મિત્રો 1,000 રૂપિયા દંડ લાદો છો મિત્રો
તો તમે ખાતાની અંદર 5,000 રૂપિયા જમા કરાવવા જાવ છો તો તમારા ખાતામાંથી 1,000 રૂપિયા છે મિત્રો તે બેંક કાપી લેશે અને જે તમને ગ્રાહકને મિત્રો 4,000 રૂપિયા પરત કરી દેશે મિત્રો. આ રીતે બેંકો દ્વારા દંડ લાદવામાં આવે છે મિત્રો. અને લઘુત્તમ બેલેન્સને કારણે 22,044 કરોડ રૂપિયા છે તે વસૂલાયા છે મિત્રો અત્યાર સુધીની અંદર. એટલે કે મિત્રો વર્ષ 2018 થી સરકારી બેંક અને ખાનગી બેંકના ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ ન રાખવાને કારણે અને વધારાના એટીએમ ચાર્જ, એસએમએસ સર્વિસ ચાર્જના નામે મિત્રો 2000 થી છેલ્લા 5 વર્ષમાં દંડ તરીકે લગભગ 3,587 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. સરકારે સંસદમાં માહિતી આપી છે કે 2018 પછી બેંકોમાં મેન્યુઅલ બેલેન્સ ન રાખનારાઓ પાસેથી 22,044 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે મિત્રો. તેવી જ રીતે એટીએમ ખાતાની અંદર ફિક્સ ફ્રી ટ્રાન્ઝેક્શન ઉપરાંત 3 ટ્રાન્ઝેક્શન કરવા બદલ 8,289 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે મિત્રો. અને લઘુત્તમ બેલેન્સના કારણે મિત્રો 22,044 કરોડ રૂપિયા વસૂલાયા છે. તેવી જ રીતે એસએમએસ સેવાઓ પૂરી પાડવા બદલ બેંકો દ્વારા 6,294 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે મિત્રો. એટલે કે મિત્રો લઘુત્તમ બેલેન્સને કારણે મિત્રો 22,044 કરોડ રૂપિયા છે મિત્રો તે બેંકો ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવ્યા છે મિત્રો. કારણ કે વર્ષ 2018 થી મિત્રો સરકારી બેંક અને ખાનગી બેંકના ખાતાઓની અંદર લઘુત્તમ બેલેન્સ ન રાખવાના કારણે મિત્રો વધારાના એટીએમ ચાર્જ, એસએમએસ સર્વિસ ચાર્જના નામે મિત્રો 2018 થી છેલ્લા 5 વર્ષની અંદર દંડ તરીકે લગભગ 3,587 કરોડ વસૂલવામાં આવ્યા છે મિત્રો. અને સરકારી સંસદમાં માહિતી આપી છે કે 2018 પછી બેંકોના મેન્યુઅલ બેલેન્સ ન રાખવાઓ પાસેથી મિત્રો 22,044 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે મિત્રો. તેવી જ રીતે એટીએમ ખાતાની અંદર ફિક્સ ફ્રી ટ્રાન્ઝેક્શન ઉપરાંત 3 ટ્રાન્ઝેક્શન કરવા બદલ મિત્રો 8,289 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે મિત્રો. એટલે કે જે તમે 3 ટ્રાન્ઝેક્શન કરો છો મિત્રો એટીએમ થી મિત્રો, તો આ એટીએમ થી 3 ટ્રાન્ઝેક્શન કરવા બદલ 2018 થી લઈને મિત્રો 5 વર્ષ સુધીની અંદર 8,289 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે મિત્રો. અને તેવી જ રીતે મિત્રો એસએમએસ સેવાઓ પૂરી પાડવા બદલ એટલે કે એસએમએસ સેવાઓ બદલ મિત્રો બેંકો દ્વારા 6,294 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. એટલે કે મિત્રો આમ કરીને લઘુત્તમ બેલેન્સ ન જાળવવા માટે મિત્રો 22,044 કરોડ રૂપિયા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવ્યા છે મિત્રો 2018 થી લઈને આજ સુધી 5 વર્ષ. તો મિત્રો આ હતી માહિતી બેંકની અંદર જો તમારે ખાતું હોય તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં સમજાવી મિત્રો. તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમે છે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે કોઈ પણ આવી માહિતી લાવીએ અમારી YouTube ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.